તો કન્યા રાશિના જાતકો કેવો વીતશે નવેમ્બર 2025નો મહિનો આપને માટે। તો નમસ્કાર મિત્રો, જય સિયારામ। હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં। મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કન્યા રાશિનું આવનારા નવેમ્બર 2025નું માસિક રાશિફળ। પરંતુ મિત્રો, જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તથા અમારું આજનું આ વિડીયો ગમે તો વધારેમાં વધારે લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં આપ જણાવી શકો છો આપના કોઈ પણ પ્રશ્નો હોય તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો કન્યા રાશિનું આવનારા નવેમ્બર 2025નું માસિક રાશિફળ। તો કન્યા રાશિવાળા જાતકો, નવેમ્બર 2025નો મહિનો સામાન્ય રીતે તમારા માટે ઘણી હદ સુધી અનુકૂળ પરિણામ દેવાનું કામ કરી શકે છે। આ મહિનાની 16 તારીખ સુધી સૂર્ય નીચ અવસ્થામાં તમારા બીજા ભાવમાં હાજર રહેશે। તમારી કારકિર્દી સ્થાનનો સ્વામી બુધ મહારાજ આ મહિનો વધારે પડતો સમય સામાન્ય લેવલના પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે। શિક્ષણના દ્રષ્ટિકોણથી નવેમ્બર 2025નો મહિનો સામાન્ય રીતે તમને એવરેજ કરતાં સારા પરિણામો આપી શકે છે। તથા ચોથા ભાવનો સ્વામી ગુરુ મહારાજ લાભ ભાવમાં ઉચ્ચ અવસ્થામાં રહેશે। ત્યારબાદ પારિવારિક મામલાઓમાં નવેમ્બર 2025નો મહિનો સામાન્ય રીતે તમને મિશ્રિત પરિણામો આપી શકે છે। નવેમ્બર 2025ના મહિના માટે જો તમારા પ્રેમ સંબંધની વાત કરવામાં આવે તો આ મહિનો તમારા 5મા ભાવનો સ્વામી શનિ મહારાજ આ મહિને વક્રી અવસ્થામાં, પરંતુ અનુકૂળ વાત એ છે કે 5મા ભાવ ઉપર ગુરુની નજર બનેલી રહેશે। આર્થિક મામલાઓની વાત કરીએ તો આ મહિનો તમારા લાભ ભાવમાં પૈસાનો કારક ગુરુ મહારાજનો ગોચર ઉચ્ચ અવસ્થામાં રહેશે, જે તમારી આવકને વધારવાનું કામ કરશે। આરોગ્યના દ્રષ્ટિકોણથી નવેમ્બર 2025નો મહિનો તમને સામાન્ય લેવલના પરિણામ આપી શકે છે। તમારી લગ્ન કે રાશિનો સ્વામી બુધ મહારાજ 23 નવેમ્બર સુધી એવરેજ સ્થિતિમાં રહેશે, કે જે આપને સામાન્ય લેવલના પરિણામો આપી શકે છે। તો મિત્રો, આ હતું આપણું આજનું આ વિડીયો। મિત્રો, આશા છે કે અમારા આજના વિડીયોથી આપને ભવિષ્યમાં કોઈને કોઈ માહિતી કામ આવી શકે તથા આપ પોતાનું આવનારું ભવિષ્ય સુરક્ષિત અને સુખદાયી બનાવી શકો। તો આજના વિડીયોમાં આટલું જ। ફરી મળીએ નવા વિડીયોમાં। જો આપને અમારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો। તથા કોમેન્ટમાં આપ પોતાને કયો મુદ્દો ગમ્યો અથવા તો ન સમજાણો તે પૂછી શકો છો। તથા મિત્રો, જો આપે હજુ પણ અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ફરી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।